ઝઘડિયા લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થતા ઉકળાટમાંથી રાહત મળી. ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી છે. આખરે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ઝઘડિયા તાલુકા પર મહેરબાન થયા છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી આકરા ઉકળાટ અને અસહ્ય બફારાથી જનજીવન પર અસર થઈ છે, ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ સૌને હાશકારો આપ્યો છે. અતિશય તાપમાન બાદ અચાનક શરૂ થયેલ ધોધમાર વરસાદના કારણે અવિધા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આવેલ નાળા પર પાણી ફરી વળતા અવિધાથી જરસાડને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો. વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અવિધાથી સિમોધરા વચ્ચે રેલવે ગળનાળામાં પાણી ભરાઈ જતા એક મોટી ટ્રક ફસાઈ હતી. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત આપી છે. ગરમીથી બચવા લોકો ઘરોમાં પુરાઈ રહ્યા હતા, ત્યારે વરસાદ પડતા જ લોકો ઘરની બહાર નીકળી ઠંડી હવાનો આનંદ માણતા જોવા મળ્યા. બાળકો પણ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણતા જોવા મળ્યા હતા. ત્યારે બીજી તરફ જોવા જઈએ તો સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે.